હળદરમાં જોયા, કડદાને બદલે ગળદા દેશું આવા શબ્દ બોલે છે અને પછી પોલીસ આવે છે. તમે બધા એના સાક્ષી છો. હું તો 200 કિલોમીટર 300 કિલોમીટર દૂર બેઠો બેઠો જોતો હતો અને બીજા દિવસે 12 તારીખે આ ઘટના બને છે. 13 તારીખે આ નિર્દોષ ખેડૂતોને છોડાવવા માટે હું હિંમતસિંહ કટારિયા અને ભાઈ પ્રતાપસિંહ ડોડિયાને કહું છું, બે મિનિટ માટે ઊભા થાય. આ પાપ, આપનું પાપ, અને એના કારણે જે નિર્દોષ ખેડૂતો જેલમાં હતા એના 2 માણસોએ છોડાવ્યા છે. એક આપવાળો એને છોડાવવા નથી આવ્યો. અને મારે આજે કેવું છે, બાકી આખી ટીમ હતી, પણ મારે આજે કેવું છે કે જે ખેડૂતો માટે, ખેડૂતોના નામે મત લઈ અને વિસાવદરમાંથી ધારાસભ્ય બનનાર ગોપાલ ઇટાલિયાને આજે 10,000 ખેડૂતોની વચ્ચે સવાલ કરું છું કે ચૈતર વસાવાને છોડાવવા માટે તમે ત્યાં જઈ શકો છો, રાજપીપળા જઈ શકો છો, ત્યાં જઈ અને કોર્ટમાં ઘૂસવા નથી દેતા. મારી પાસે આઈ કાર્ડ છે, હું વકીલ છું, આવું કરી અને ત્યાં તમે જાઓ છો. તો આ ખેડૂતો જેના મતથી તમે જીતા છો, એ મારા હળદરનો ખેડૂતનો શું વાંક હતો? ગોપાલભાઈ, તમે તો આગલા દિવસે રાજકોટમાં જ હતા, કેમ તમે અહીંયા ના આવ્યા પોલીસ સ્ટેશને? કેમ તમે ખેડૂતને ના છોડાવ્યા? એટલે આ નાટકિયાઓને સમજવાની જરૂર છે. અને નંબર 3, ઈ નાટકિયાઓનો એક નવો નમૂનો હમણાં તમને 31 તારીખે જોવા મળશે.